નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોળ ડ્રામા સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર યાની કે સોશિયોલોજી અને યુનિટ નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. તો આપણે યુનિટ નંબર 3 છે એમાં બે પાર્ટ જોયા છે કે પાર્ટ નંબર 1 છે એમાં આપણે અનુસૂચિત જાતિ વિશે માહિતી મેળવી, પાર્ટ નંબર 2 માં આપણે અનુસૂચિત જનજાતિ વિશે આપણે માહિતી મેળવી. તો હવે પછીનો આપણો પાર્ટ નંબર 3 કે જેમાં આપણે છે કે અન્ય પછાત વર્ગો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પાર્ટ નંબર 3 માં આપણે જોઈએ કે અન્ય પછાત વર્ગો એટલે કે OBC અધર બેકવર્ડ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એટલે કે જોયું કે તેમ બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈઓ છે. આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગનો પણ ઉલ્લેખ થયો છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગનો સમાવેશ થાય છે. એટલે કે અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે કે જેથી કરીને છે કે જે વર્ગો છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, તો એ જે જ્ઞાતિનું જે મહત્ત્વ છે, જે પ્રભુત્વ છે, જે શિક્ષણ મંત્રાલય છે, રાજ્ય સરકાર છે, જો યાદી બનાવી છે તો એ યાદી છે, યાદીના થ્રુ કે જે જ્ઞાતિ છે, જે વર્ગ છે, એને જે તકો છે, એને કાનૂની જોગવાઈઓ છે, એનાથી જે વંચિત છે તો કે એ બાબતોનું ધ્યાન દોરાવી જાય. આ યાદીઓમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, જેમાં ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌપ્રથમ 1953માં કમિશન પંચ નિમાયું. આ કમિશને દેશમાં 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓમાં યાદીમાં સમાવિષ્ટ કરી. આ કમિશનને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ એમની ભલામણનો સ્વીકાર ન થયો. કે જ્યારે કમિશન પંચ સૌપ્રથમ 1953માં નિમાયું, જે કાકા સાહેબ કાલેલકરના અધ્યક્ષતામાં, અને કુલ 2399 જ્ઞાતિઓ છે એને આ જ્ઞાતિઓમાં પછાત જ્ઞાતિઓમાં સમાવિષ્ટ કરી છે. જ્યારે કમિશને એટલે કે જે સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો જે માપદંડ હતો સ્વીકાર્યો, પરંતુ એમની ભલામણ સ્વીકારવા એટલે કે ભલામણ છે એનો સ્વીકાર ન થયો. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને 1979માં બીજા પંચને નિમ્યું. આ પંચના અધ્યક્ષ શ્રી બીપી મંડલ હતા. આ પંચ મંડળ કમિશન તરીકે ઓળખાય છે. આ પંચના તજજ્ઞોએ અથવા તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસ હતા, અને મંડળ પંચે નીચેની કામગીરીઓ સોંપવામાં આપી હતી. તો આપણે જોઈએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી, જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિઓ નથી તેવા પછાત વર્ગોને
નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી. તો તમે જોશો કે આવી અલગ અલગ પ્રકારની છે આવા માપદંડો છે, ભલામણો છે. તમે જોશો કે જે જ્ઞાતિ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગોને છે, તો કે અલગ અલગ રીતે છે નોકરીઓમાં છે એના વિકાસ માટે છે, તો કે આવી જોગવાઈઓ છે, આવા વિકાસ માટે આવા પગલાઓ છે તો કે લેવામાં આવ્યા હતા. તો હવે આપણે જોઈએ કે મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો. કે મંડળ પંચે છે સામાજિક અને શૈક્ષણિક એટલે કે પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં એટલે કે માપદંડો અપનાવ્યા હતા. તો જોઈએ આપણે એ કયા કયા માપદંડો છે. એમાં પહેલું આવે છે સામાજિક માપદંડ. સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડો નક્કી કરવામાં આવેલા છે. કે જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર જ આધાર રાખતા હોય, જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો, અને શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોઈએ, જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા કામ કરતી હોય. તો તમે જુઓ છો કે સામાજિક માપદંડ કેવું છે કે જે જ્ઞાતિ છે એ સામાજિક રીતે પછાત ગણાતા હોય અથવા જે જ્ઞાતિ છે એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય છે. ઘણા કુટુંબની આજીવિકા શારીરિક શ્રમ કે વધારે પડતી મજૂરી ઉપર જ આધાર રાખવો પડે છે, કે એમની પાસે પ્રોપર્ટી કે વધારે પડતું છે તો કે ઘર એટલે કે ખુદનો વ્યવસાય બીજા ઉપર આધાર રાખવો પડે છે. માનો કે શારીરિક શ્રમ માટે અથવા આજીવિકા મેળવવા માટે મજૂરી કરવી પડે છે, કામ કરવું પડે છે. તો સરકાર દ્વારા છે ઘણી એવી યોજનાઓ છે બહાર પાડવામાં આવે છે કે જેથી કરીને છે આ સામાજિક જે પછાતપણું છે એ ધીમે ધીમે લુપ્ત થતું જાય. ઘણા એવા માપદંડો મૂકવામાં આવે છે, ઘણા એવી નાની મોટી તેમજ ઔદ્યોગિક કામગીરીઓ છે. સમાજમાં એક વિકાસના હેતુથી આવા માપદંડો નક્કી કરવામાં આવે છે કે આ વિસ્તારમાં છે આ ઉદ્યોગ આપણે ફેક્ટરી છે, ઉદ્યોગનું નિર્માણ કરીએ તો એ વિસ્તારમાં છે સામાજિક છે પછાતપણું છે ધીમે ધીમે લુપ્ત થતું જાય. તો આ તો આપણું સામાજિક માપદંડ. હવે આવશે શૈક્ષણિક માપદંડ. શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટેની આપણે 3 માપદંડો અપનાવવામાં આવ્યા હતા. કે રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વયજૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. તમે જોશો કે 25% જ્ઞાતિઓ કે વર્ગોના જે બાળકો છે 5 થી 15 વર્ષ એટલે કે વયજૂથના બાળકો એ નિશાળે ગયા જ ન હોય. કારણ કે ઘરની પરિસ્થિતિ વ્યવસ્થિત હોવાને ન કારણે બાળક છે એજ્યુકેશનનો ભોગ બનતું હોય છે. એજ્યુકેશનમાં છે તો કે જઈ શકતું નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે બાળકને છે તો કે શિક્ષણથી વંચિત રહેવું પડે છે. બાળકો શાળાએ ગયા જ નથી હોતા.
કારણ કે ધીમે ધીમે મોટું થાય છે ત્યારથી જ એમને છે તો કે કામે લગાડી દેવામાં આવે છે, અથવા તો કે એમની સાથે મજૂરી કરવામાં એટલે કે મજૂરીએ લઈ જતા હોય છે, તો કે જેથી કરીને બાળક છે શિક્ષણથી વંચિત રહે છે. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય છે. કે તમે જોશો કે રાજ્યના 25% જ્ઞાતિ કે વર્ગો જેમાં 5 થી 15 વર્ષના બાળકો છે અધવચ્ચે એટલે કે જે એજ્યુકેશન મેળવે છે અભ્યાસ એટલે કે વચ્ચેથી ને છોડી દે અધવચ્ચેથી, કારણ કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ક્યારેક એ બાળકને છે પૈસા ન હોય તો અપ લેવલનું એજ્યુકેશન મેળવી શકતા નથી, કે જેથી કરી એને અભ્યાસ પણ છોડવો પડે છે. બાળક હોશિયાર હોય છતાં એમની પાસે પૈસા નથી હોતા પણ એટલે કે 10મું 12મું આગળનું એજ્યુકેશન મેળવવું હોય 10 પછી 12 પછી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તો બાળકને અભ્યાસ છોડી દેવો પડે છે અને કોઈ મજૂરી છે, કોઈ એવા અમુક એવા ફેક્ટરીમાં છે, વ્યવસાયમાં છે તો કે કામે લાગી જતા હોય છે. રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય છે, કે રાજ્યમાં સરેરાશ એટલે કે 25%થી ઓછા જે જ્ઞાતિઓ છે, જે વર્ગો મેટ્રિક ભણેલા એટલે કે ભણેલા હોય છે, કે 10 અથવા 12 એટલે એટલું એટલે ઓછું ભણેલા હોય છે, કારણ કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે 10 પૂરી કરી એટલે કે 10 પૂરું કરી દે છે, પછી પૈસાની અગવડતાને કારણે તેમને આગળનું એજ્યુકેશન મેળવી શકતા નથી. પછી ત્યાં છે તો કે અભ્યાસને છોડી દેવામાં આવે છે, પછી તો કે મજૂરી કામ છે તો કે વ્યવસાયમાં જોડાઈ જતા હોય છે. એટલા માટે 25% છે એ ઓછા કે જે જ્ઞાતિઓ કે વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય છે. આર્થિક માપદંડ. સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેની 3 આર્થિક માપદંડ અપનાવવામાં આવ્યા હતા. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના કુટુંબની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય છે. કે તમે જોશો કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિ કે વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં પણ ઓછી હોય છે, કારણ કે આર્થિક પરિસ્થિતિ કુટુંબની જે મિલકત છે એની કિંમત 25% કરતાં પણ ઓછી હોય છે, કારણ કે એક જ ઘરનો સભ્ય કામ કરતો હોય છે અને બાકીના બધા જ સભ્યો છે તો કે એનું ભરણ પોષણ થતું હોય છે. એની મિલકતની કિંમત 25% કરતાં પણ ઓછી હોય છે. એટલા માટે કે જે મિલકત છે એમની પાસે ખૂબ જ પ્રમાણમાં ઓછી હોય છે, અને અમુક વિસ્તારમાં એ પ્રકારની મિલકત હોય છે કે જ્યાં એની મિલકતની કિંમત 25% કરતાં પણ ઓછી જોવા મળતી હોય છે. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય છે. કે તમે જુઓ છો કે રાજ્યમાં ઘણી જ્ઞાતિઓ અને વર્ગોના જે કુટુંબો છે કાચા મકાનમાં રહેતા હોય છે, કે એમની પાસે આર્થિક પરિસ્થિતિ પૈસાની જે અગવડતા છે ખૂબ જ ઓછી, એટલે કે એમની પાસે પૈસાની સગવડ નથી હોતી, તો વધારે પડતા છે તો કે કાચા મકાનમાં રહેતા હોય છે. એમની પાસે આધુનિક અદ્યતન પાકું બિલ્ડિંગ એટલે કે જે સ્લેબવાળા મકાન હોતા નથી. જે જ્ઞાતિઓ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાતો માટે લોન લેવી પડતી હોય છે, કે જે જ્ઞાતિના એટલે કે જે જ્ઞાતિઓ છે જે વર્ગો છે એમાં 25% જે કુટુંબો છે એને રોજબરોજની જે જરૂરિયાતો છે એની માટે એને લોન લેવી એટલે કે લોન લેવી પડતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક
પરિસ્થિતિ નબળી હોવાને કારણે એક્ઝામ્પલ તરીકે હાલ કોરોના મહામારી છે, એમાં આપણે જોઈએ છીએ કે ઘણી જ્ઞાતિ અને ઘણા વર્ગો એમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે કે રોજબરોજની જે જરૂરિયાતો હોય છે એ વસ્તુઓ લેવા માટે એમને પૈસા છે કે વ્યાજે લેવા પડે છે, એની સાથે લોન પણ લેવી પડે છે કે જેથી કરીને એનું જે કુટુંબનું જે ભરણ પોષણ છે, જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થઈ જાય. આ મંડળ પંચે નિષ્ણાતોની સમિતિ નિમીને સર્વેક્ષણ કર્યું એટલે કે કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમોને તરીકે એકમો તરીકેનો એટલે કે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પોતાની ભલામણ એટલે કે સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપ્રત કર્યો અને 1982માં આ અહેવાલની ચર્ચા સંસદમાં થઈ હતી, જેમાં 13મી ઓગસ્ટ 1990ના રોજ જાહેરનામાની તે વખતની ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો. આ જાહેરનામાથી ભારત સરકારની સદની એટલે કે જે જગ્યાઓ અને એટલે કે સેવાઓમાં અન્ય પછાત વર્ગો OBCS ને એટલે કે એની માટે 27% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈઓ કરવામાં આવી કે જે ભરતી બહાર પડે છે, જે જગ્યાઓ છે અનામત, એમાં 27% છે તો કે આવી જે અનામત જગ્યાઓ છે તે એની જોગવાઈ કરવામાં આવી હતી. અનામતની આ જોગવાઈનો વિશાળ પાયા ઉપર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો થઈ. નામદાર સર્વોચ્ચ અદાલતને 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો. આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો. અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી બાકાત રાખવા. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ અને રજૂઆતને લક્ષ્યમાં લઈને તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. આ દેશને અનુલક્ષીને 1993માં પછાત વર્ગો માટેના આંતરરાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી. પ્રસંગોપાત તેમની પુનઃરચના કરવામાં આવી. 1999માં ભારત સરકારે નિષ્ણાતોની સમિતિ નિમી. આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું, જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામત લાભોથી તેઓને બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ વંચિત રહેતા ન પામે. તો આ હતું આપણું મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ નક્કી કરવાના માપદંડો. હવે આપણે વાત કરીએ ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. તો ગુજરાતમાં આપણે જોઈએ અન્ય પછાત વર્ગો કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સિવાય સમાજના બીજા કયા સ્તરોના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી AR બક્ષીના અધ્યક્ષપદ હેઠળ પંચ એટલે કે કમિશનની નિમણૂક કરી. આ પંચ બક્ષી પંચ તરીકે જાણીતું છે. આ પંચે નિષ્ણાતોની સમિતિ નિમી. આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી IP દેસાઈ પણ હતા. આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણના કાયમ IP દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટ તરીકે માનદ સેવા આપી હતી. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તત્કાલીન અધ્યક્ષ તારાબહેન પટેલ
અને એમની ટીમનું પણ યોગદાન મહત્ત્વ રહેલું છે. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને એકમ તરીકે ગણી હતી. બક્ષી પંચે જુદા જુદા સમૂહોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને તથા જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક પછાત ગણવાની ભલામણ કરી. 1976માં બક્ષી પંચ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો. બક્ષી પંચે જે જ્ઞાતિઓ, વર્ગો, જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી તેને અંગ્રેજીમાં સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે કે SEBC કહે છે. આ યાદીમાં પ્રસંગોપાત સુધારો થતો રહ્યો છે. આ અન્ય પછાત વર્ગો માટે બક્ષી પંચની જ્ઞાતિઓ જેવો શબ્દ પણ પ્રચલિત થવા પામ્યો. બક્ષી પંચે નક્કી કરેલી આપેલી આ 82 જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી ખાતામાં તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. કેટલીક જ્ઞાતિ એટલે કે કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષી પંચની યાદીમાં સમાવેશ કરવામાં ન આવી હતી તે જ્ઞાતિઓએ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરી અને પોતાનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માંગણી કરી. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણીના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી. આ પંચ રાણે પંચ તરીકે ઓળખાયું હતું. આ પછી ગોપાલકૃષ્ણ મિશન અને સુગનાબેન ભટ્ટ એટલે કે કમિશનનો સમાવેશ થાય છે. 2004 સુધી ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવી હતી. હાલમાં લગભગ 145 જ્ઞાતિઓને એમાં એટલે કે સમાવેશ કરવામાં આવે છે, જેને 27% લેખે શિક્ષણ, નોકરી, રાજકીય ક્ષેત્રે અનામત મળે છે. આ બધા જ ક્ષેત્રોમાં આવક મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે. એટલે કે ક્રિમિલિયરમાં આવતા SEBCના લોકોને અનામતનો લાભ મળતો નથી. આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિઓ, લઘુમતી કોમ વગેરે પણ સમાજમાં જોવા મળે છે. આમ આ ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. હવે આપણે વાત કરીએ ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત સમૂહો. પ્રજાસત્તાક ભારતે પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું. ડૉક્ટર BR આંબેડકર બંધારણ સમિતિ ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી. બંધારણના ઘડવૈયાઓએ ભારતની એક સર્વભૌમ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકાતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની મળી રહે એવી જોગવાઈઓ કરી કે બધા નાગરિકને સરખો ન્યાય મળે, બધાને સરખી આઝાદી મળે, સમાનતાનું સન્માન મળે, બંધુતા, લોકોમાં ભાઈચારો બધા સામે બધા હળીમળીને રહે અને લોકોમાં અમેપણાની ભાઈચારાની જોગવાઈઓ મળી રહે એ રીતની ભલામણો કરવામાં આવી. બંધારણમાં કેટલાક સમૂહોને વિશિષ્ટ લાભ આપવા માટે અલગ અલગ તારવામાં આવ્યા, જેવા કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહ. આ ઉપરાંત લઘુમતીઓ માટે પણ
કેટલીક વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. કે તમે જોશો કે અલગ અલગ પ્રકારના લાભ કે જેમાં છે દલિતો, આદિવાસી અને જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહો છે એને આ રીતે એટલે કે કેટલીક જોગવાઈઓ છે કરવામાં આવેલી છે. તો જોઈએ બંધારણ અને અનુસૂચિત જાતિઓ. અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું છે. સામાજિક અન્યાયો અને શોષણમાંથી બંધારણીય રીતે મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં, આ માટે રાજ્યને ફરજ પાડવામાં આવી છે કે અનુસૂચિત જાતિ છે એને જે સામાજિક અન્યાય થતા હતા, એની શોષણ થતું હતું, એમાં એને બંધારણમાંથી એટલે કે મુક્તિ આપવામાં આવે છે. એટલું જ નહીં, રાજ્યની ફરજ પાડવામાં આવી છે કે જે અનુસૂચિત જાતિઓ છે એને ખાસ સંરક્ષણ, એના વિકાસ માટે અલગ અલગ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણના 3જા ભાગ ઉપરાંત નાગરિકોના મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આ વિશેની માહિતી તમે ધોરણ 10માં મેળવી ચૂક્યા છો. એમાં જોઈએ કે બંધારણની જોગવાઈઓ, જેમાં કલમ 14 થી 17, 16, 46, 330, 332, 334 અને 335 આ જે બંધારણીય જે કલમ એટલે કે જે જોગવાઈ છે કોના માટે? તો કે અનુસૂચિત જાતિ માટે. જેમાં કલમ નંબર 14 એટલે કે કાયદા સમક્ષ સમાનતા, કે જે કાયદો છે એની સમક્ષ એને સમાનતા કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. કલમ નંબર 15 ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવનો નિષેધ, કે એનો જે ધર્મ છે, એની જ્ઞાતિ છે, જાતિ છે, લિંગ છે, જન્મ, તો એ કારણેનો જે ભેદભાવ હતો એને દૂર કરવામાં આવેલો છે. એ કલમ નંબર 15માં બધું આ પ્રકારની જે બંધારણની જોગવાઈ છે એ જેનો નિષેધ કરવામાં આવે છે કે એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. કલમ નંબર 16 કે જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા, કે કલમ નંબર 16 છે એમાં જાહેર નોકરીઓ એની જે બાબત એટલે કે એની તકમાં એને સમાનતા, કે કોઈ પણ નોકરી હોય જાહેરમાં તો કે એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં, સમાનતાનો અધિકાર. કલમ નંબર 17 કે અસ્પૃશ્યતા નાબૂદી, કે આપણે જોયું કે 1955માં અસ્પૃશ્યતા નાબૂદી થઈ, અને આ જે કલમ નંબર 17 કે જે લોકોમાં જે વિચારો છે, આભડછેડ છે, લોકો સાથે બેસવા બોલવાના જે મનમાં દ્રઢ એવા સંકલ્પો છે, એ પ્રકારના વિચારો છે, એ ભેદભાવોને દૂર કરવામાં આવેલા છે. કલમ નંબર 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ. કલમ નંબર 330 કે લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો, કે એમની માટે છે અલગ પ્રકારની છે તો કે અનામત બેઠકોનું આયોજન કરવામાં આવેલું હતું. 330 કલમ નંબર 332 કે રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો, કે લોકસભાની બેઠકમાં જોયું એમાં એને અનામતની બેઠકો. પછી કલમ નંબર 332 એમાં રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની અનામતની બેઠકો. કલમ નંબર 334 રાજકીય અનામત બેઠકોનો 70 વર્ષ પછી અંત આવશે, કે તમે જોશો કે રાજકીય અનામત બેઠકો એટલે કે બેઠકોનો 70 વર્ષ પછી અંત આવશે. કલમ નંબર 335 કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સેવાઓ અને જગ્યાઓ માટે હક અને દાવાઓ, કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ છે એની સેવાઓ અને જગ્યાઓ માટે એનો હકનો દાવો કરી શકશે.
આ તો આપણો બંધારણીય જોગવાઈઓ. હવે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ. કે ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમ દ્વારા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એ જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અસ્વસ્થ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોની શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન, ઓછા વ્યાજે લોન, વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે. કે તમે જોશો કે અનુસૂચિત જાતિ માટે અલગ અલગ પ્રકારની જે કલ્યાણ યોજનાઓ છે, જ્યારે બાળકને એજ્યુકેશન આપવામાં આવે છે સ્કૂલમાં, શાળામાં, તો એને બધું જ એકદમ તદ્દન ફ્રી કે કોઈ પણ પ્રકારની એમની પાસે ફી લેવામાં આવતી નથી. અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગ માટે લોન, તબીબી સ્નાતકો વડીલો વગેરેને લોન ઉપરાંત મહિલાઓ ઉદ્યોગો સાહસિકોને મદદ કરાય છે. કે જે અનુસૂચિત જાતિના લોકો છે, જે ખેડૂતો છે, તો કે એને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. જેમાં લઘુમતી ઉદ્યોગો છે એને તો કે લોન આપવામાં આવે છે. તબીબી સ્નાતકો તો કે એને જે તબિયત બરાબર ન હોય, તબીબી ક્ષેત્રોમાં અલગ અલગ રીતે એજ્યુકેશનમાં છે, વડીલોને છે, તો કે મહિલાઓને છે, તો કે આ પ્રકારની છે તો કે હેલ્પ કરવામાં આવે છે ને મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન, ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બાંધવા સહાય, લગ્ન સમૂહને પ્રોત્સાહન, સમૂહ વીમા અને કેટલીક આફતો પર સહાય આપવાનું વિચારેલું છે. કે પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનો રિવાજ કે એને પ્રોત્સાહન આપવામાં આવેલું છે. અલગ અલગ રીતે તમે જોશો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો કે ઘર બાંધવા માટે સમૂહ લગ્નમાં, વીમામાં, આફતોમાં તમે જોશો કે સહાય આપવામાં આવેલું છે. ભારતમાં આદિવાસીઓના વિકાસ અર્થે વિવિધ વિકાસ અને કાર્યક્રમનું આયોજન. હવે જોઈએ કે આદિવાસી છે એની માટે કેવી યોજનાઓ છે. કે અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલો કાર્યક્રમ, તો કે 1951. પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલનો સિદ્ધાંત, તો કે 1956માં. અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના 1961. કે જે આદિવાસી છે એની માટે અલગ અલગ પ્રકારની છે તો કે બ્લોક કે મકાનની વ્યવસ્થા છે તો કે કરવામાં આવેલી છે. ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના, તો કે 1972. સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ 1974. કે આદિવાસીના વિકાસ માટે અલગ અલગ પ્રકારના છે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે કે જેથી કરીને લોકો વ્યવસાયમાં જોડાય, એનો વિકાસ થાય. આ પ્રકારના છે તો કે ગુજરાતમાં અલગ અલગ રીતે છે આદિવાસી વિકાસ માટે પ્રોજેક્ટની વ્યવસ્થા કરવામાં આવતી છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1976. અનુસૂચિત જાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણના કાર્યક્રમો 1982. કે અનુસૂચિત જાતિના લોકો છે એને ગરીબી રેખા નીચે જીવન જીવે છે એને ઊંચા લાવવા માટે, એના નિવારણ માટે કાર્યક્રમો છે તો કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ કે નાણાં સંસ્થા 1987. કે આર્થિક રીતે પૈસાની એ સંસ્થાઓ પણ છે એના માટે ખોલવામાં આવેલી છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989. અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989. કે એની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા હતા અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર, તો કે એની ઉપર છે અલગ અલગ પ્રમાણે છે તો કે એના વિકાસ માટે 1989માં ધારો બહાર પાડવામાં આવ્યો છે. પંચાયતોમાં પ્રતિનિધિત્વ
સંદર્ભે બંધારણમાં 73મો અને 74મો સુધારો એટલે કે 1993 જે 73મો બંધારણીય સુધારો છે જે 24 એપ્રિલ 1993ના રોજ એટલે કે 73મો બંધારણીય સુધારો છે તે કે અમલમાં આવ્યો તે તારીખે 1 વર્ષની અંદર અને તે પછી 5 વર્ષની સમિતિ એટલે કે 5 વર્ષની સમાપ્તિ પછી તમામ રાજ્યોમાં એક નાણાં પંચની રચના કરવામાં આવશે જે રાજ્યો અને તમામ સ્તરે પંચાયતો વચ્ચે નાણાકીય સંસાધનો વિતરણ તથા હસ્તાંતરણના નિયંત્રિત સિદ્ધાંતો અને પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવા એટલે કે ઉપાય કરવા એની ઉપર વિચારણા કરશે. આમ પંચાયતોની મતદાતા સૂચિ જેમાં ચૂંટણી કરવાનું કામ રાજ્ય એટલે કે રાજ્ય ચૂંટણી પંચનું હોય છે જેની રચના તમામ રાજ્યોમાં કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને રાજ્ય વિધાનસભાના ચૂંટણીના કોઈ કાયદા દ્વારા કે પછી રાજ્યના અન્ય કોઈ કાયદા દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવશે તો તે વ્યક્તિ પંચાયતની સભ્ય બની શકે નહીં. અંતમાં 29 મતોવાળી 11મી અનુસૂચિ કલમ 243G એટલે કે જોડવામાં આવી છે જેના દ્વારા સ્થાનિક મહત્ત્વના કાર્યોની યોજના બનાવવામાં અને અમલીકરણમાં પંચાયતી રાજ એટલે કે સંસ્થાઓને પ્રભાવિક અને ભૂમિકા ભજવવામાં આવે છે. આ મુદ્દાઓમાં જોઈએ તો કે પહેલો મુદ્દો આવશે કૃષિ અંતર્ગત કૃષિ વિસ્તરણ, ભૂમિ સુધારણાને લાગુ કરવી અને લઘુ સિંચાઈ, જળ પ્રબંધ અને જળ વિકાસ. સામુદાયિક વિકાસ માટે લોક ભાગીદારી અને નિયમ અનુસાર કાર્ય કરવું જરૂરી છે, પરંતુ જો તેમાં કોઈ કક્ષાએ વિચલિત વર્તન કે ધોરણભંગ થાય તો સામુદાયિક વિકાસ પર તેની વિપરીત અસર થવાની એવી શક્યતાઓને નકારી શકાય નહીં. આવા ધોરણભંગને વર્તન ઘણી બાબતોમાં આપણે જોવું પડતું હોય છે. પછી આપણે જોઈએ કે પંચાયત સંદર્ભે પેસા એક્ટ જેવા પંચાયત રાજની સંસ્થાઓ અને ગ્રામસભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપો 1996. અભિગમ બદલાવ, કલ્યાણની વિકાસ અને જનજાતિ સશક્તિકરણ 1997. ન્યૂ ગુજરાત પેટર્ન 1998-99. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના 1999 અને વનબંધુ કલ્યાણ યોજના એટલે કે 2007. તો આ આપણે જુઓ છો કે આ આપણે જોયું કે આજે આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો. હવે આપણે જોઈએ અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી. તો કે શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાંથી મુક્તિ, વિવિધ અભ્યાસો માટે શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય યોજના, ઓછા વ્યાજે લોન, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન. કે જે આ અન્ય પછાત સમૂહો છે જેમાં ભારત અને ગુજરાતમાં જે બાળકો છે એને આવક પ્રમાણે જે ટ્યુશન છે એની ફી એટલે કે પરીક્ષા ફી છે એમાં મુક્તિ, પછી વિવિધ અભ્યાસક્રમો છે એમાં એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે, ગણવેશ કે જે તમારો યુનિફોર્મ છે એમાં સહાય યોજના, ઓછા વ્યાજે લોન, પછી વિદ્યાર્થી છે વિદ્યાર્થીની તો કે સરકારી જે છાત્રાલય છે એમાં સુવિધા મળશે અને તેજસ્વી વિદ્યાર્થી છે એને પ્રોત્સાહન. હવે આર્થિક યોજનાઓ તો કે માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય. કે જે માનવ ગરિમા યોજના છે એમાં નાના ઉદ્યોગો માટે છે એના પોતાના સેલ્ફ માટે
કરી બતાવવાની તમન્ના છે, તો કે એના માટે નાણાંની એટલે કે નાણાકીય સહાય છે, તો કે એની લોન અલગ અલગ પ્રકારે છે, તો કે નાણાકીય સહાય કરવામાં આવતી હોય છે. કાયદા અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે લોન. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માનસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. IAS IPSની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા આર્થિક સહાય. તો તમે જોશો કે આ ઘણી એવી આર્થિક યોજનાઓ છે જે અન્ય પછાત સમૂહો માટે ખૂબ જ વિવિધ કલ્યાણ યોજનાઓ છે, તો કે આર્થિક રીતે બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે જોઈએ અનામત નીતિ, કે સમાજના નબળા વર્ગના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત સમૂહો માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. સામાજિક સમતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું હોય છે. કે અનામત નીતિ શું છે કે જે સમાજના નબળા વર્ગો છે એની માટે એક પ્રકારની કલ્યાણકારી યોજના છે, જે સામાજિક ન્યાય મળી રહે એક સ્થાપવા માટેનું કલ્યાણકારી પગલું છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીઓમાં વય એટલે કે મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. કે તમે જુઓ છો કે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એમાં જે સમાજના નબળા વર્ગો છે એને ઉંમરમાં છે પણ એ પ્રકારની વયમર્યાદાની છૂટછાટ આપવામાં આવેલી છે. તો આમ આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો કે સમાજના નબળા સમૂહોને સશક્ત બનાવવા પ્રયત્નો થયા છે. તેવી જ રીતે મહિલાઓને સશક્તિકરણ માટે પણ પ્રયત્નો થાય છે. તો આપણે પણ સમાજમાં, આપણા રાજ્યમાં, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તો આપણે પણ કાયદાનું પાલન કરીએ અને જે કાયદો આપણા માટે લાગુ પડેલો છે, જે આપણે આર્થિક રીતે જે કાંઈ જોગવાઈઓ મળી છે, બંધારણીય જોગવાઈ આર્થિક વિકાસ માટે તેમજ આર્થિક યોજનાઓ છે, તો એનો આપણે લાભ લઈ અને આપણે આપણું ભવિષ્ય એક વ્યવસ્થિત અને સારું બનાવીએ તેવી શુભકામનાઓ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે.